હાલ શિયાળાએ વિદાય લીધી છે અને ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે હાલ બજારમાં તરબૂચ અને ટેટીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે. હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે, ત્યારે ફળોની માંગમાં વધારો થાય છે. ખાસ કરીને તરબૂચ અને ટેટીનું સૌથી વધારે વહેંચાણ જોવા મળી રહ્યું છે. દરેક ધાર્મિક તહેવારોમાં ફળોની માંગ વધારે જોવા મળતી હોય છે. નવરાત્રિ સહિતના તહેવારોમાં ફળોની માંગ જોવા મળતી હોય છે. તો મુસ્લિમોના પવિત્ર રમઝાન માસમાં પણ ફળોની માંગ વધારે જોવા મળે છે. હાલ પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે, ત્યારે આમ તો દરેક ફળોની માંગ જોવા મળે છે, પરંતુ ખાસ કરીને તરબૂચ અને ટેટીની માંગ વધારે જોવા મળી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ફળોની હરાજી કરતા પપ્પુભાઈ સિદ્ધિના જણાવ્યા અનુસાર હાલ ઉનાળાનો પ્રારંભ થયો છે, ત્યારે હાલ તરબૂચ અને ટેટીની આવકમાં વધારો થાય છે. મુસ્લિમના રમઝાન માસ દરમિયાન ઇફતારમાં ફળોની સૌથી વધારે ઉપયોગ કરે છે. તો મુસ્લિમ સમાજના આગેવાન ફારૂકભાઈ શુરિયાએ એવું જણાવ્યું હતું કે ફારૂકભાઈ સુરિયા પોરબંદર નગરપાલિકામાં કાઉન્સિલર પર છું. અત્યારે મુસ્લિમોનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે, જે ઇસ્લામનું ત્રીજું પિલર કહેવાય. પહેલું ઈમાન, કે જે શ્રદ્ધા હોય છે કે આ એક જ ઈશ્વર છે અને એના સિવાય કોઈની બંદગી ન થાય. બીજું નમાઝ છે અને ત્રીજું આ રોજો છે. એટલે રોજાનો મહિનો એટલે કે આ રમઝાનનો મહિનો શરૂ થયો છે. આ રોજા દરમિયાન સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જે રોજાના સમય દરમિયાન રોજો રાખે છે, અને 7 વાગ્યા પછી જ્યારે ઇફતારી થાય છે ત્યારે અત્યારે લગભગ ઇફતારીની અંદરમાં ખજૂર અને જુદા જુદા ફ્રૂટનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એમાં તરબૂચ છે, તરિયા છે, કેળા છે, સફરજન છે. એટલે એ રીતે રોજા દરમિયાન જે એનર્જીનું સંચન થવું જોઈએ, એ ખજૂર એક એવું ફ્રૂટ છે કે જેમાં મોસ્ટ ઓફ લગભગ બધા જ પ્રોટીન આવી જતા હોય છે. એટલે એનું વધારે પૂરતું સેવન થાય છે. અને માર્કેટમાં અત્યારે ફ્રૂટ પણ ખૂબ જ આવક પણ ખૂબ જ સારી છે. ફ્રૂટનું રાજા કેરીની પણ સિઝન શરૂ થઈ ગઈ છે, અને ઇફતારીના ટાઈમે લગભગ જે રોજાદારો છે એ ફ્રૂટથી રોજો ખોલતા હોય છે. રમઝાન માસમાં સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મુસ્લિમ સમાજના લોકો રોજા રાખે છે અને સાંજે ઇફતારી કરે છે. તેમાં ખાસ કરીને ખજૂર અને ફળોનો ઉપયોગ કરે છે. હાલ ઉનાળાના સમયમાં ફળોમાં તરબૂચ અને ટેટી આવક હોય છે, આથી આ ફળ વધારે આરોગ્ય છે. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો તરબૂચ અને ટેટી આરોગતા હોય છે.